નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવજાત શિશુ માટે 108 ન્યુનેટલ એમ્બ્યુલન્સ બની એક આશાનું કિરણ। માતાના ખોળામાં આવેલા નવજાત શિશુ માટે જન્મ પછીની પ્રથમ કેટલીક ક્ષણો અને દિવસો અત્યંત સંવેદનશીલ હોય છે। આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની તબીબી જટિલતા સર્જાય તો સમયસર સારવાર તેના જીવન માટે સૌથી મોટો આધાર બની રહેતો હોય છે। ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ સંચાલિત 108 ન્યુનેટલ એમ્બ્યુલન્સ આજે અમરેલી જિલ્લામાં એવા જ અનેક પરિવારો માટે આશાનું કિરણ બની રહી છે। સાવરકુંડલા ખાતે કાર્યરત 108 ન્યુનેટલ એમ્બ્યુલન્સ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી 9 જુલાઈ 2026ના રોજ સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં જન્મેલા એક દિવસના નવજાત શિશુની તબિયત અચાનક બગડી। બાળકને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ જણાતા તેને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો। સાવરકુંડલા ખાતે કાર્યરત 108 ન્યુનેટલ એમ્બ્યુલન્સ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી અને ઓક્સિજન સપોર્ટ સાથે વિશેષ ટ્રાન્સપોર્ટ ઇક્યુબેટર બાળકને સતત તબીબી દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યું। આ ઘટના પહેલા પણ તારીખ 7 જુલાઈ 26ના રોજ માત્ર 2 દિવસના એક નવજાત શિશુને ખેંચ આવી હતી। તેમજ શ્વાસ લેવામાં તકલીફ અનુભવતો હતો। બાળકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને પણ સાવરકુંડલાથી અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ન્યુનેટલ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ અત્યાધુનિક સાધનો અને તાલીમબદ્ધ મેડિકલ સ્ટાફની સજ્જનતાના કારણે બાળકને મુસાફરી દરમિયાન જરૂરી સારવાર મળી રહે તે સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં સફળતા મળી।